આ છે દોસ્તો દાહોદ આદિવાસી એકતાની ભીડ દોસ્તો ને ચેતરભાઈ ને હમણાં જ્યાં ચેતરભાઈ દોસ્તો ડેડિયાપાડામાં રહીએ છે દોસ્તો ત્યાં ચેતરભાઈ ને દોસ્તો 15 તારીખે બિરસા મુંડાની દોસ્તો જે મૂર્તિ છે અહીંયા ના પાડી છે જવાની દોસ્તો એ ચેતરભાઈ શું કહે છે ને દોસ્તો ખાસ ચાલુ ડાયરાએ જિગ્નેશભાઈ કવિરાજ દોસ્તો ચેતરભાઈ ને શું કહે છે એ તમે છેલ્લે સાંભળી લીજો। પણ એ પહેલા દોસ્તો ચેતરભાઈ ને કેમ ડેડિયાપાડામાં દોસ્તો રહેવાની ના પાડે છે એ તમે ચેતરભાઈ નો એકવાર ડેડિયાપાડામાં હાલમાં મારે નામદાર હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે પ્રવેશબંધી છે। જે મેદાનમાં મારે આગેવાનીમાં દર વર્ષે બિરસા મુંડા જન્મ જયંતિનો કાર્યક્રમ થતો હતો એ પીઠા ગ્રાઉન્ડમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે। ત્યારે વડાપ્રધાન ડેડિયાપાડા મારા તાલુકામાં આવતા હોય જેને અમે આવકારીએ છીએ, પરંતુ સવાલ એ થાય છે કે 150 વર્ષ પછી જ કેમ સરકારને બિરસા મુંડા ભગવાન યાદ આવ્યા। આજે આદિવાસીઓ જાગૃત થયા છે। શરૂઆતમાં અમે જ્યારે બિરસા મુંડાની પ્રતિમા ડેડિયાપાડામાં સ્થાપિત કરતા હતા ત્યારે એમના જ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા અને બધા જ લોકોએ અમારો ખૂબ વિરોધ કર્યો હતો અને આજે દેશના વડાપ્રધાનને પ્રતિમાનું ફૂલહાર કરવા માટે આવવું પડે એટલે અમને લાગે છે કે અમે જે દિશામાં લોકોને એમની અસ્મિતાની વાત કરતા હતા, એમને જાગૃત કરતા હતા, એ અમારી મહેનત આજે ફળી છે અને એની નોંધ દેશના વડાપ્રધાને લીધી છે। ત્યારે એ કાર્યક્રમ ડેડિયાપાડાનો વડાપ્રધાને અમારી જગ્યા પર ગોઠવેલો છે, તો અમે અમારો કાર્યક્રમ આવનારા દિવસોમાં નેત્રંગમાં કરવાના છે અને મોટી સંખ્યામાં ડેડિયાપાડા, ઝઘડિયા અને આજુબાજુ વિધાનસભાના લોકો એમાં સામેલ થશે એવી અમને અપેક્ષાઓ છે। ચેતર વસાવા ભાજપમાં જોડાવાના જે ચર્ચાઓ ચાલતી હતી એના માટે અગાઉ દેશના વડાપ્રધાન શ્રી 30 તારીખે કેવડિયા આવ્યા હતા અને 31 તારીખે એમનો પ્રોગ્રામ હતો। ત્યારે ભાજપના જ કેટલાક નેતાઓએ AI ના માધ્યમથી વડાપ્રધાન સાથે મારો ફોટો જોડીને અને વડાપ્રધાનને 30 તારીખે ચેતર વસાવા મળીને ગયા છે એવી અફવાઓ ફેલાવી છે। હું 30 તારીખે કેજરીવાલ સાહેબને લેવા રાજકોટ એરપોર્ટ પર હતો। 5 વાગે એમની ફ્લાઇટ હતી, એમને રિસીવ કરીને એમની સાથે 30 તારીખે નાઇટ મારી હતી। 31 તારીખે કેજરીવાલ સાહેબ સાથે જ હું સુરેન્દ્રનગરની ખેડૂત મહાપંચાયતમાં હાજર હતો। એટલે હું 30 અને 31 તારીખ દરમિયાન વડાપ્રધાન શ્રીને મળ્યો પણ નથી। અને એ લોકોએ બીજી એક હવા એવી ફેલાવે છે કે 15 તારીખે વડાપ્રધાન શ્રીના હસ્તે ચૈતરભાઈ વસાવા ભાજપમાં પ્રવેશ કરવાના છે અને બધા લોકો હાજર રહેજો, એ પ્રકારે ડેડિયાપાડા શાકબારામાં એ લોકો એવો પ્રચાર કરે છે। ત્યારે આ બધી હવાઓ છે। તમે જોયું હશે જેલમાંથી છૂટ્યા બાદ છોટાઉદેપુરમાં 7000 કાર્યકરો ભાજપમાંથી મારે આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। દાહોદમાં પણ 8000 કાર્યકરો મારે આગેવાનીમાં ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। પંચમહાલમાં 5000 કાર્યકર્તાઓ ભાજપમાંથી આમ આદમી પાર્ટીમાં મારે આગેવાનીમાં જોડાયા છે અને આજે પણ ઝઘડિયા વિસ્તારના 100 થી 150 આગેવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા અને મારા સહકારમાં, મારા સમર્થનમાં જોડાયા છે। વાલિયામાં ઘણા જોડાયા છે, નેત્રંગમાં પણ જોડાયા છે। તો મારી આગેવાનીમાં આમ આદમી પાર્ટીને કઈ રીતના મજબૂતી મળે અને એમાં રહીને આવનારી તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો અને વિધાનસભાના સારા માણસો લડે એ દિશામાં અમે આગળ વધી રહ્યા જિગ્નેશ કવિરાજ કંઈ કહી નથી રહ્યા, પણ દોસ્તો આ વિડીયો બતાવવાનું કારણ એ છે કે દોસ્તો જે ચેતરભાઈ દોસ્તો આપણા બિરસા મુંડા ભગવાનની દોસ્તો મૂર્તિ રાખી અને આજે દોસ્તો એને ચેતરભાઈને દોસ્તો એ સન્માન કરવા નથી દેતા। દોસ્તો ચેતરભાઈને ડેડિયાપાડામાંથી હટાવી દેવામાં આવ્યા છે અને અહીંયા તમે કોને સપોર્ટ કરો છો દોસ્તો કમેન્ટમાં કીજો, બીજેપીને કે બસ દોસ્તો ચેતરભાઈને દોસ્તો।